ચલો બાળકો, તો હવે આપણે જોઈશું તો કે ચેપ્ટર નંબર 9ની અંદર તો કે અરીસા માટે ગાઉસનું સમીકરણ. હવે ગાઉસનું સમીકરણ એ શું છે? તો કે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ f વચ્ચે સંબંધ દર્શાવતું આ સમીકરણ છે. તો મેં કીધું એ પ્રમાણે ચેપ્ટરની અંદર તમને આકૃતિ દોરતા આવડવી જોઈએ, બરાબર છે? તો જોઈ લઈએ કઈ રીતે તમારે આકૃતિ દોરવાની. તો સૌથી પહેલા તમારે શું કરવું પડશે? તો કે અંતર્ગોળ અરીસો લઈ લેવો પડશે, બરાબર છે? અને આ સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આખું જે ચેપ્ટર છે ને એ આ સમીકરણ પર જ રહેલું છે, બરાબર છે? જ્યાં જ્યાં અરીસાની વાત આવશે તો અહીંયા જે સમીકરણ સાબિત કરીશું એ જ સમીકરણ તમારે વાપરવાનું થશે. તો જોઈ લઈએ. સૌથી પહેલા હું શું ડ્રો કરીશ? સીધી વાત છે, અંતર્ગોળ અરીસો. થોડો મોટો દોરવો, કેમ કે આમાં કામકાજ થોડું વધારે બતાવવાનું છે. તો આ શું બતાવી દીધું? અંતર્ગોળ અરીસો. હવે એમાં જે બાહ્ય સપાટી છે એને તમારે કઈ બતાવી દેવાની? કોટિંગ વાળી, એટલે આવી રીતે, બરાબર છે? ઓકે, હવે તો તમે બધા હોશિયાર થઈ ગયા હશો, જો કે તમે પહેલેથી હતા જ. ચલો, હવે સૌથી પહેલું કામ તમારે અહીંયા ધ્રુવ P બતાવી દેવાનું. ચલો, બીજું કામ મુખ્ય અક્ષ બતાવો. તો હવે આપણે બતાવી દઈએ મુખ્ય અક્ષ. ચલો, આ મુખ્ય અક્ષ બતાવી દીધી. હવે અહીંયા આપણે શું લઈ લઈશું? વક્રતા કેન્દ્ર C, બરાબર છે? થોડું બ્લેક ડોટથી બતાવી દઈએ તો મજા આવે. તો આ વક્રતા કેન્દ્ર C અહીંયા બતાવી દઈએ આપણે મુખ્ય કેન્દ્ર F, બરાબર છે? ચલો, હવે શું કરીશું? એક વસ્તુ લઈ લઈશું AB. તો આ વસ્તુ લઈ લીધી આપણે AB. ચલો, AB, એની ઊંચાઈ લઈ લઈએ h. ખ્યાલ આવે છે ને? ચલો, હવે સૌથી પહેલું કામ શું કરીશું? તો કોઈ પણ વસ્તુ છે ને એના દરેક બિંદુ એ શું કરે? પ્રકાશનું ઉદ્ગમ કરે. કોઈ પણ વસ્તુ લઈ લો, એનો જે દરેક બિંદુ છે, જેમ કે અહીંયા કોઈ બિંદુ હોય તો એ શું કરે? પ્રકાશ ઉદ્ગમ તરીકે વર્તે. એટલે આખી જે વસ્તુ છે એ પ્રકાશનું શું કરે? ઉદ્ગમ કરે. પણ અહીંયા આપણે શું કરીશું? સરળતા ખાતર વસ્તુ જે છે AB, એમાં ઉપર બિંદુ A પાસેથી સરળતા ખાતર બે પ્રકાશના કિરણો લઈ લઈએ. તો જોઈ લઈએ. સૌથી પહેલું જે પ્રકાશનું કિરણ હું અહીંયા બતાવીશ એ આ જે મુખ્ય અક્ષ છે ને એને સમાંતર રહેશે, બરાબર? તો આ જે પહેલું પ્રકાશનું કિરણ છે એ કેવું થયું? મુખ્ય અક્ષને સમાંતર. અહીંયા નામ આપી દઈએ M. એટલે કે અરીસાની જે સપાટી છે એના ઉપર એક આપાત બિંદુ M છે, અને જે પ્રકાશનું કિરણ AM છે જે મુખ્ય અક્ષને સમાંતર છે એ અરીસા પરના બિંદુ M પાસેથી પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. તો જોઈ લઈએ. તો AM એ આપાત કિરણ છે. અરીસા પરનું જે બિંદુ છે M, ત્યાંથી પરાવર્તન અનુભવી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. તો જોઈ લઈએ. તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું. હજી થોડું આગળ લંબાઈ દઈએ, બરાબર છે? અને અહીંયા નામ આપી દઈએ. ચલો, હવે બીજું એક પ્રકાશનું કિરણ લઈશું. એ પણ બિંદુ A માંથી જ નીકળશે અને સીધું ક્યાં આપાત થશે? બિંદુ P, એટલે કે અરીસાના ધ્રુવ P પર, બરાબર છે? ચલો, આ પણ પતી ગયું. હવે અરીસાનું જે ધ્રુવ છે ત્યાંથી શું થશે? પ્રકાશનું જે આપાત કિરણ હતું AP, એનું શું થશે? પરાવર્તન થશે. તો જુઓ. ચલો, હવે ધ્યાન આપજો. જ્યાં પ્રકાશના કિરણો પરાવર્તન પામીને ભેગા થાય ત્યાં શું રચાય? તો કે વસ્તુનું પ્રતિબિંબ રચાય. તો અહીંયા વસ્તુ હતી, એનું પ્રતિબિંબ આપણે બતાવી દઈએ અહીંયા A', B' વડે, બરાબર છે? A', B'. હવે ફરીથી સમજો. હવે ફરીથી બોલું. બિંદુ A માંથી પ્રકાશનું પહેલું કિરણ લઈ લઈએ AM. એ શું છે? મુખ્ય અક્ષને સમાંતર છે. હવે આ જે પ્રકાશનું કિરણ AM એ શું કહેવાય? આપાત કિરણ કહેવાય. એટલે કે અરીસા ઉપર જે બિંદુ M છે ત્યાંથી પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થઈને પ્રકાશના કિરણની રચના કરશે MA', બરાબર? AM એ શું છે?
આપાત કિરણ. તો એમ એ ડેશ એ શું થયું? પરાવર્તિત કિરણ. બરાબર છે. અને આ જે એમ એ ડેશ એ ક્યાંથી પસાર થયું? તો કે મુખ્ય કેન્દ્ર એફમાંથી. બીજું પ્રકાશનું કિરણ એ પી એ બિંદુ પી પાસેથી પરાવર્તન પામી પી એ ડેશ માર્ગે આગળ વધશે. બરાબર. એ પી એ અરીસાના ધ્રુવ પી પાસેથી પરાવર્તન પામી પી એ ડેશ માર્ગે આગળ વધશે. તમે અહીંયા જોશો કે એ ડેશ છે ત્યાં પ્રકાશના બંને કિરણો ભેગા થયા, તો એ છે ને એનું પ્રતિબિંબ ક્યાં રચાશે? અહીંયા એ ડેશ પાસે. એટલે વસ્તુ એ બી હતી એનું પ્રતિબિંબ થઈ ગયું એ ડેશ બી ડેશ. હવે જુઓ તો અરીસાનું ધ્રુવ પી ત્યાંથી બધા અંતરો બતાવીએ તો આ મુખ્ય કેન્દ્ર એફ થી અરીસાનું ધ્રુવ પી એટલે શું કહેવાય? કેન્દ્ર લંબાઈ એફ. પછી આ શું છે? પ્રતિબિંબ. અરીસાના ધ્રુવ પી થી પ્રતિબિંબ અંતર એટલે શું થશે? વી. પછી વક્રતા કેન્દ્ર સી થી અરીસાનું ધ્રુવ પી એટલે શું થાય? વક્રતા ત્રિજ્યા આર થશે. જો કે એની કઈ જરૂર છે નહીં, પણ છતાં પણ આપણે બતાવી દઈએ. પછી આ વસ્તુ છે અરીસાના ધ્રુવ પી થી વસ્તુનું અંતર શું આવશે? તો કે યુ. ખ્યાલ આવ્યો? હવે આપણે ફરીથી શું કરીશું? લખાણ લખીશું. જે આપણે બોલ્યા બસ એ જ લખવાનું છે. તો જુઓ આકૃતિમાં સી વક્રતા કેન્દ્ર ધરાવતું અંતર્ગોળ અરીસો દર્શાવેલ છે. બરાબર છે. અહીં વસ્તુ AB ને મુખ્ય અક્ષ પર ઊર્ધ્વ ગોઠવેલ છે. પછી વસ્તુના બિંદુ એ માંથી પ્રથમ પ્રકાશનું કિરણ કયું છે? તો કે એ એમ એ અરીસાના બિંદુ એમ પાસેથી પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર. બરાબર. એમ પાસેથી પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ એમ એ ડેશ માર્ગે આગળ વધે છે. એમ એ ડેશ માર્ગે આગળ વધે છે. બરાબર. બીજું કયું પ્રકાશનું કિરણ? તથા બીજું પ્રકાશનું કિરણ એ પી અરીસાના ધ્રુવ પી પાસેથી પરાવર્તન પામી પી એ ડેશ માર્ગે આગળ વધે છે. પી એ ડેશ માર્ગે આગળ વધે છે. બંને પ્રકાશના કિરણો એ ડેશ બિંદુ પાસે ભેગા થાય છે. એ ડેશ બિંદુ પાસે ભેગા થાય છે. આથી
વસ્તુનું પ્રતિબિંબ એ ડેશ પાસે એ ડેશ બી ડેશ રચાશે. બરાબર છે. એ ડેશ પાસે વસ્તુનું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ રચાશે. બીજી એક વસ્તુ બતાવી દઉં. અહીંયા જે મુખ્ય અક્ષ છે એના ઉપર અહીંયા આપણે શું દોરીશું? એક લંબ દોરીશું. તો જુઓ, આ મુખ્ય અક્ષ છે અને એના ઉપર આપણે લંબ બરાબર એમ પી ડેશ દોરીશું. તો અહીંયા એ પણ લખી નાખવાનું. અહીં મુખ્ય અક્ષ પર એમ પી ડેશ લંબ દોરેલ છે. હવે મેં કીધું એ પ્રમાણે આ જે પી ડેશ અને પી બંને વચ્ચેનું અંતર છે ને ખૂબ જ નાનું છે. બરાબર છે. બંને વચ્ચેનું અંતર હું અવગણી શકું. તો અહીંયા એવું હોય તો આપણે આકૃતિ ઉપરથી કંઈક આવું લખી શકીએ. આકૃતિ પરથી એફ પી ડેશ એપ્રોક્સિમેટલી એફ પી કેટલું થશે? માઇનસ એફ થશે. પછી બી ડેશ પી ડેશ એપ્રોક્સિમેટલી બી પી અને એની વેલ્યુ કેટલી આવશે? તો કે માઇનસ વી. બરાબર. પછી બી પી ડેશ એપ્રોક્સિમેટલી બી પી થશે. અહીંયા સોરી આવશે બી ડેશ. બરાબર. ઉપર બી ડેશ અને અહીંયા આવશે બીપી અને એની વેલ્યુ કેટલી થશે? માઇનસ યુ. હવે ત્રણેય વેલ્યુ માઇનસમાં કેમ આવી? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ત્રણ વેલ્યુ જે છે એ અરીસાના ધ્રુવની ડાબી બાજુ છે એટલે બધા મૂલ્યો કેવા આવશે? ઋણ જ આવશે. ચલો હવે આકૃતિ ઉપરથી પાછા આપણે અહીંયા બે ત્રિકોણ લઈશું. સૌથી પહેલા એ ડેશ બી ડેશ એફ અને બીજો ત્રિકોણ લઈશું એમ એફ પી ડેશ. બરાબર. આ બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ છે. તો આકૃતિ પરથી ત્રિકોણ એ ડેશ બી ડેશ એફ આકૃતિ ઉપર ખાસ ધ્યાન રાખવું તથા ત્રિકોણ એમ એફ પી ડેશ સમરૂપ હોવાથી તો જેવી રીતે એ ડેશ બી ડેશ છે એવી રીતે સામે આ ત્રિકોણની સમરૂપ બાજુ કઈ આવશે? એમપી ડેશ. પછી અહીંયા બી ડેશ એફ છે તો એને અનુરૂપ સમરૂપ બાજુ આની કઈ આવશે? એફપી ડેશ. તો જુઓ, એ ડેશ બી ડેશ છેદમાં શું આવશે? એમ પી ડેશ. બરાબર. એ ડેશ બી ડેશ આ ત્રિકોણ માટે એ ડેશ બી ડેશ તો સામે આ જે બીજો ત્રિકોણ છે એની સમરૂપ બાજુ કઈ આવશે? એમપી ડેશ ઇઝ ઇક્વલ ટુ બી ડેશ એફ તો એને સંદરૂપ બાજુ કઈ આવશે? તો કે એફ પી ડેશ બી ડેશ એફ છેદમાં એફ પી ડેશ. બરાબર. આને હું કહી દઈશ સમીકરણ નંબર 1. પણ એની પહેલા તમે જોશો કે જેટલી હાઈટ એમપી ડેશની છે એટલી જ હાઈટ કોની આવશે? વસ્તુ એબીની. તો હું કંઈક આવું લખી શકું, પરંતુ એમપી ડેશ ઇઝ ઇક્વલ ટુ એબી. અહીંયા એબી લખી નાખીએ તો એ ડેશ પી ડેશ છેદમાં એબી ઇઝ ઇક્વલ ટુ બી ડેશ એફ છેદમાં એફ પી ડેશ. અને હવે આપણે આને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે બીજા બે ત્રિકોણ આપણે સમરૂપ લઈ લઈએ, જેમ કે એ બી પી. બરાબર. આ ત્રિકોણ એ બી પી. બરાબર. અને બીજો ત્રિકોણ એ ડેશ બી ડેશ પી. બરાબર. આ ત્રિકોણ ખ્યાલ આવે છે ને? ના હોય તો બતાવી દઈએ. જુઓ, છેલ્લા બે ત્રિકોણ છે એટલે આપણે આવી રીતે એક આ ત્રિકોણ અને બીજો આ. બરાબર છે. એ બી પી અને બીજો ત્રિકોણ એ ડેશ બી ડેશ પી. ચલો
તેવી જ રીતે ત્રિકોણ ABP અને ત્રિકોણ A'B'P સમરૂપ હોવાથી, બરાબર, તો A', B' જેવી રીતે A', B' છે એવી રીતે આ ત્રિકોણની સમરૂપ બાજુ કઈ આવશે? AB. પછી આ ત્રિકોણ માટે B', P, તો એને અનુરૂપ સમરૂપ બાજુ કઈ આવશે? BP આવશે. તો A', B' છેદમાં AB ઇઝ ઇક્વલ ટુ B', P છેદમાં BP. ફરીથી સમજો કે જેવી રીતે A', B', P આ ત્રિકોણ માટે સમરૂપ બાજુ AB, A', B', એવી રીતે અહીંયા કોણ આવશે? AB આવશે. પછી B', P તો એના અનુરૂપ સમરૂપ બાજુ કઈ આવશે? BP. તો જુઓ શું લખ્યું? A', B' છેદમાં AB બરાબર B', P છેદમાં BP. સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 1 અને 2 બંનેની ડાબી બાજુ સરખી, તો સમીકરણ 1 અને 2 સરખાવતા તો જોઈએ શું થાય છે? B', F છેદમાં FP' ઇઝ ઇક્વલ ટુ B', P છેદમાં BP. હવે આકૃતિ ઉપરથી તમારા બધાની વેલ્યુ મેળવવાની. એમાં સૌથી ખાસ શું છે ખબર? આ B', F. મારે જુઓ B' F ની વેલ્યુ મેળવવી હોય તો મારે શું કરવું પડે ખબર? B' P છે ને એમાંથી FP ની વેલ્યુ બાદ કરું ને, બરાબર? B' P માઇનસ FP કરું ને એટલે મને શું મળે? B' F. તો જુઓ આકૃતિ પરથી B' F is equal to B' P minus FP. B' P તો એની વેલ્યુ કેટલી આવશે? B' P એની વેલ્યુ કેટલી આવશે? -V આવશે. માઇનસ FP તો એ વેલ્યુ કેટલી છે? F છે, પણ કેવું આવશે? -F આવશે. તો B' F is equal to -V plus F, એટલે B' F બરાબર F minus V હું લખી શકું, બરાબર? આને કહી દો સમીકરણ નંબર 3. હવે સમીકરણ નંબર 3 માં બધી વેલ્યુ મૂકીએ. સમીકરણ 3 પરથી તો જુઓ B', તો એની વેલ્યુ F minus V છેદમાં FP' બરાબર શું આવે? -F ઇઝ ઇક્વલ ટુ B' P એટલે -V છેદમાં BP, તો BP ની વેલ્યુ -U, તો માઇનસ માઇનસ પ્લસ, આ માઇનસ નિશાની સામે લઈ જઈએ તો શું વધશે? F minus V છેદમાં F ઇઝ ઇક્વલ ટુ -V/U. છેદમાં F છે ને એને હું અલગ કરી નાખું કંઈક આ રીતે. તો F/F minus V/F is equal to -V/U. ચલો FF કેન્સલ, શું વધ્યું? 1 minus V/F is equal to -V/U. હવે બંને બાજુ V વડે ભાગતા તો 1/V minus V છેદમાં FV is equal to -V છેદમાં UV, બરાબર? તો અહીંથી VV કેન્સલ, 1/V minus 1/F is equal to -1/U. આ માઇનસ વાળું પણ ડાબી બાજુ અને આને જમણી બાજુ, તો 1/V plus 1/U is equal to 1/F. જે અંતર્ગોળ અરીસા માટે ગાઉસનું સમીકરણ
છે. ખ્યાલ આવ્યો? તો બને ત્યાં સુધી 2 થી 3 વાર આ વિડીયો જુઓ કે જેથી કરીને તમને ખ્યાલ આવે. બરાબર છે? ખાસ તો આકૃતિ છે, આકૃતિ ઉપરથી જ તમારે બધું લખવાનું છે. બરાબર છે? હવે આગળ જોઈએ મોટવણી. બરાબર છે? મોટવણીને ઇંગ્લિશમાં કહેવાય મેગ્નિફિકેશન. એટલે કોઈ પણ અરીસો છે એ વસ્તુ કરતાં પ્રતિબિંબ કેટલું મોટું કરીને આપી શકે એની વાત આવે છે. બરાબર? તો જોઈ લઈએ સૌથી આના પછી અરીસા માટે મોટવણી. ઓકે, ચલો. હવે મોટવણીનું સમીકરણ મેળવવા માટે તમારે એ જ આકૃતિની જરૂર પડશે અને એ જ વેલ્યુની જરૂર પડશે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આ થોડું ટાઇટલ ચેન્જ કરી નાખીએ આપણે. બરાબર છે? અરીસા માટે મોટવણીનું સમીકરણ. આમ તો મોટવણીના 2 સમીકરણ છે. એક તો સીધું તમને વ્યાખ્યા મુજબ મળી જાય. જેમ કે મોટવણીનું સૌથી પહેલું સમીકરણ વ્યાખ્યા મુજબ છે. કઈ રીતે? તો કે પ્રતિબિંબ ની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ ના ગુણોત્તરને મોટવણી કહે છે. બરાબર છે? તો મોટવણી ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. હવે માની લો કે પ્રતિબિંબની ઊંચાઈ આપણે ધારી લઈએ h ડેશ અને વસ્તુની ઊંચાઈ છે h. તો મોટવણીને દર્શાવાય સ્મોલ m વડે. પ્રતિબિંબની ઊંચાઈ આવશે h ડેશ અને વસ્તુની ઊંચાઈ આવશે h. બરાબર? તો આ પહેલું સમીકરણ થયું મોટવણીનું. બરાબર? હવે આપણે બીજું એક સમીકરણ મેળવીએ મોટવણીનું અને એ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરના સંદર્ભમાં હશે. તો ફરીથી આપણે અહીંયા ત્રિકોણ 2 લઈ લઈએ. ત્રિકોણ A'B'P અને ત્રિકોણ ABP બંને સમરૂપ હોવાથી આકૃતિ પરથી ત્રિકોણ A'B'P અને ત્રિકોણ ABP સમરૂપ હોવાથી તો શું થશે? તો A', B' છેદમાં AB. બરાબર? A', B' તો એને અનુરૂપ બાજુ કઈ આવશે? AB ઇઝ ઇક્વલ ટુ બીજી B', P એને અનુરૂપ બાજુ કઈ આવશે? BP. તો B', P છેદમાં BP. હવે A', B' એટલે શું? આ પ્રતિબિંબની ઊંચાઈ. તો એ શું આવશે? -h'. તમે કહેશો કેમ? મુખ્ય અક્ષ છે ને, મુખ્ય અક્ષની નીચે ઊંચાઈ હોય તો શું હોય? પ્રતિબિંબની ઊંચાઈ માઇનસ આવશે. છેદમાં વસ્તુની ઊંચાઈ AB તો એ મુખ્ય અક્ષની ઉપર છે તો શું આવશે? h ઇઝ ઇક્વલ ટુ B', P. B', P એટલે શું? -v છેદમાં -u થશે BPની વેલ્યુ. બરાબર? ચલો સાદરૂપ આપીએ તો માઇનસ માઇનસ પ્લસ અને આ માઇનસ નિશાની સામે મૂકી દઈએ તો h' ઇઝ ઇક્વલ ટુ -v/u. h' ની વેલ્યુ શું થાય? m v/u. ખ્યાલ આવ્યો? તો આ જે સમીકરણ મળ્યું એ પણ મોટવણીનું જ સમીકરણ છે, પણ પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરના સંદર્ભમાં હતું. બરાબર છે? હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શું જોઈશું? તો પ્રકાશનું વક્રીભવન. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે ખાસ ધ્યાન રાખજો, કેમ કે મોટા ભાગની જે અહીંયા પ્રક્રિયાઓ આપણે જોઈશું એ મોટા ભાગની વક્રીભવનના લીધે થઈને થતી હોય છે. બરાબર? તો જોઈ લઈએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.